આની પહેલાના વિડીયોમાં આપણે અંતર, સમય અને ઝડપના દાખલાઓ એકદમ પાયાથી ગણતા શીખ્યા. આજના આ વિડીયોમાં આપણે નફો અને ખોટના દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ અને પાયાથી ગણતા શીખીશું. આ વિડીયો જોયા બાદ નફો અને ખોટમાં તમારો પાયો એકદમ પાકો થઈ જશે, જે તમને બીજા કોઈ દાખલા સમજવામાં ખૂબ મદદરૂપ થશે. આ વિડીયોમાં પ્રેક્ટિસ માટેના દાખલાઓ પણ આપેલા છે, જેને ગણીને તમે સારી તૈયારી કરી શકશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વાત કરીએ આપણે નફો અને ખોટથી. અહીં એક દુકાનદાર છે. દુકાનદારને એક શર્ટ 100 રૂપિયામાં પડ્યો છે, એટલે શર્ટની પડતર કિંમત 100 રૂપિયા છે. હવે એ શર્ટ એ કોઈ ગ્રાહકને 150 રૂપિયામાં વેચે છે, એટલે વેચાણ કિંમત છે 150 રૂપિયા. હવે જુઓ કે દુકાનદારને નફો થયો કે ખોટ. તો 100 રૂપિયામાં શર્ટ પડ્યો છે અને 150 રૂપિયામાં વેચ્યો છે, તો સામાન્ય વાત છે દુકાનદારને નફો થશે. હવે માની લો આ 100 રૂપિયાનો શર્ટ તે 80 રૂપિયામાં વેચે તો શું થશે? તો 100 રૂપિયામાં પડ્યો છે અને 80 રૂપિયામાં વેચ્યો છે તો ખોટ જશે. અહીંયા તેને 20 રૂપિયાની ખોટ જશે. હવે બરાબર ધ્યાન રાખજો, નફો શોધવા આપણે શું કર્યું? આપણને કેમ ખબર પડી કે 50 રૂપિયાનો નફો થાય છે? તો આપણે 150 માંથી 100 રૂપિયા બાદ કર્યા હતા, તો અહીં 50 રૂપિયાનો નફો થાય છે. હવે જુઓ 150 રૂપિયા શું છે? 150 રૂપિયા વેચાણ કિંમત છે અને 100 રૂપિયા શું છે? 100 રૂપિયા પડતર કિંમત છે. તો નફાનું સૂત્ર આપણને મળી ગયું છે, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. એવી જ રીતે ખોટમાં આપણને કઈ રીતે ખબર પડી કે ખોટ થઈ છે? તો આપણે 100 રૂપિયામાંથી 80 રૂપિયા બાદ કરી નાખ્યા, તો 20 રૂપિયાની ખોટ ગઈ એમ આપણે કહી શકીએ. તો અહીં 100 રૂપિયા શું છે? 100 રૂપિયા પડતર કિંમત છે અને 80 રૂપિયા શું છે? 80 રૂપિયા વેચાણ કિંમત છે. તો ખોટનું સૂત્ર પણ આપણને મળી ગયું છે, ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. તો નફો અને ખોટના બે સૂત્રો આપણને મળી ગયા છે. આ સૂત્ર ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો આ સૂત્ર પણ બરાબર યાદ રાખજો. હવે આપણે આપણું પહેલું સ્ટેપ પહોંચી ગયા છે, નફો અને ખોટની ટકાવારી. આગળ આપણે જોયું કે નફો અને ખોટ કઈ રીતે ગણવા. આ સ્ટેપમાં આપણે જોઈશું કે નફા અને ખોટની ટકાવારી કઈ રીતે કાઢવી. પહેલો દાખલો જોઈએ. મયંક 400 રૂપિયામાં ખરીદેલ એક ટેબલને 600 રૂપિયામાં વેચે છે, તો કેટલા ટકા નફો થાય એમ પૂછેલું છે. હવે અહીં ધ્યાન રાખજો, મયંકે 400 રૂપિયાનું ટેબલ ખરીદ્યું છે, એટલે ખરીદ કિંમત છે 400 રૂપિયા અને ત્યારબાદ એ ટેબલને એને 600 રૂપિયામાં વેચી નાખ્યું છે, એટલે વેચાણ કિંમત છે 600 રૂપિયા. હવે અહીં આપણે નફો શોધવાનું કીધેલું છે, તો આપણે આગળ જેમ જોયું એમ નફો કઈ રીતે શોધ્યો હતો? તો 600 રૂપિયામાં એને વેચ્યું છે, એમાંથી આપણે 400 રૂપિયામાં જે ખરીદ્યું છે એ બાદ કરીશું. તો 600 માંથી 400 જાય તો આવે 200 રૂપિયા, તો એને 200 રૂપિયાનો નફો થયો છે. હવે જુઓ, આપણને પૂછેલું છે કે નફો કેટલા ટકા થયો છે, તો આપણે નફો ટકાવારીમાં શોધી લઈએ. અહીંયા જુઓ કેટલો નફો થયો છે, અહીંયા 200 રૂપિયા નફો થયો છે. હવે આ નફો તેને કોની ઉપર થયો છે? તો 400 રૂપિયા ઉપર તેને 200 નો નફો થયો છે, એટલે 200 ના છેદમાં 400. અને એક વસ્તુ ખાસ યાદ રાખવી કે નફો અને ખોટ હંમેશા ખરીદ કિંમત કે મૂળ કિંમત ઉપર જ નક્કી થાય. અહીં મયંકે 400 રૂપિયાનું ટેબલ ખરીદ્યું છે, તો એ 400 રૂપિયા ઉપર નક્કી થશે કે નફો થશે કે ખોટ. જો 400 કરતા વધુ મળશે તો નફો થશે અને 400 કરતા ઓછા મળશે તો ખોટ જશે. એટલે 400 રૂપિયાની ઉપર 200 રૂપિયાનો નફો થયો છે. હવે આપણે ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરી નાખીએ. હવે જુઓ કઈ ઉડે છે કે નહીં. ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે. હવે શું બચ્યું છે? ઉપર 2 બચ્યા છે અને નીચે 4 બચ્યા છે, તો 2 2 4. હવે જુઓ શું બચ્યું છે? ઉપર 100 બચ્યા છે, નીચે 2 બચ્યા છે, તો 100 ના અડધા કરી નાખવાના છે, એટલે આવશે 50%. તો મયંકને 50% નફો થયો છે. તો જ્યારે આ પ્રકારના દાખલા આવે ત્યારે તેને આ રીતે ગણવા. આગળ જોઈએ, વધુ ખબર પડશે. પ્રિયા 1500 રૂપિયામાં ખરીદેલ એક બેગને 1650 રૂપિયામાં વેચે છે, તો તેને કેટલા ટકા નફો થાય છે એમ પૂછેલું છે. હવે આગળ જેમ જોયું તેમ કેટલામાં ખરીદે છે? 1500 રૂપિયામાં ખરીદે છે. કેટલામાં વેચે છે? 1650 રૂપિયામાં વેચે છે. અહીંયા તેને નફો થાય છે. નફો કઈ રીતે શોધવાનો? તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. 1650 માંથી 1500 બાદ કરીએ તો આવે 150 રૂપિયા. તો અહીં પ્રિયાને 150 રૂપિયાનો નફો થયો છે. હવે આપણે આને ટકાવારીમાં ફેરવી નાખીએ. હવે નફો ટકાવારીમાં શોધવો હોય તો 150 રૂપિયાનો નફો થયો છે. કોની ઉપર થયો છે? 1500 રૂપિયા ઉપર 150 રૂપિયાનો નફો થયો છે, અને ટકામાં ફેરવવા ગુણ્યા 100 બાજુમાં લખી નાખીએ. હવે જુઓ કઈ ઉડે છે કે નહીં. તો ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે, નીચે 15 બચ્યા છે અને ઉપર 150 બચ્યા છે, તો 15 દાણ 150. તો જવાબ આપણી પાસે આવી ગયો છે. નફો મળે છે 10%. પ્રિયાને 10% નફો થશે. આગળ જોઈએ. દુકાનદાર 2000 રૂપિયાનો શર્ટ ખરીદે છે, ગ્રાહકને તે 1780 રૂપિયામાં વેચે છે, તો કેટલા ટકા ખોટ જશે? તો અહીં ધ્યાન રાખજો, 200 રૂપિયાનો શર્ટ ખરીદે છે અને ગ્રાહકને તે 1780 રૂપિયામાં વેચે છે. અહીં આપણને ખોટ શોધવાનું કીધેલું છે, તો ખોટ બરાબર શું કરીશું? તો 2000 નો તો લીધો હતો અને 1780 રૂપિયામાં એને વેચ્યો છે, તો ખોટ આવશે 220 રૂપિયાની. ખોટ આપણને મળી ગઈ છે. હવે આપણે ખોટ ટકામાં શોધી
લઈએ તો ખોટ ટકાવારીમાં બરાબર કેટલી ખોટ ગઈ છે? 220 રૂપિયા ખોટ ગઈ છે. કેટલા ઉપર ગઈ છે? તો 2000 રૂપિયા ઉપર 220 ની ખોટ ગઈ છે. હવે એને ટકામાં ફેરવવા ગુણ્યા 100 કરી લઈએ. ચલો હવે આપણે ઉપર નીચે શૂન્ય ઉડાડી દઈએ. ઉપર જુઓ, ઉપર 3 શૂન્ય ઉડશે અને નીચે પણ 3 શૂન્ય ઉડી જશે. હવે શું બચ્યું છે? ઉપર 22 બચ્યા છે, નીચે 2 બચ્યા છે, તો 22 ના અડધા કરવાના છે. 22 ના અડધા થાય છે 11, તો દુકાનદારને 11% ની ખોટ જશે. આગળ જોઈએ, એક સ્કૂટર 80,000 રૂપિયામાં ખરીદ્યું છે. થોડા દિવસ બાદ 68,000 રૂપિયામાં વેચી નાખે છે, તો કેટલા ટકા ખોટ જશે? પહેલા તો જુઓ, 80,000 રૂપિયાનું એને ખરીદ્યું છે અને ત્યારબાદ તે 68,000 રૂપિયાનું વેચી નાખે છે, તો આપણને ખોટ શોધવાની કીધેલી છે. તો ખોટ બરાબર 80,000 માઇનસ 68,000. 80,000 માંથી 68,000 બાદ થાય તો આવે 12,000. તો 12,000 રૂપિયાની ખોટ તેને ગઈ છે. હવે આપણે ખોટ ટકાવારીમાં શોધી લઈએ. ખોટના ટકા શોધવા માટે કેટલી ખોટ ગઈ છે? 12,000 રૂપિયા ખોટ ગઈ છે. કેટલા ઉપર ગઈ છે? તો 80,000 રૂપિયાની ઉપર 12,000 ની ખોટ ગઈ છે અને ટકા શોધવા માટે ગુણ્યા 100 બાજુમાં મૂકી દઈએ. હવે જોઈએ શું ઉડે છે. અહીંયા ઉપર જુઓ 3 શૂન્ય ઉડશે અને નીચે પણ 3 શૂન્ય ઉડી જશે. હજી શૂન્ય ઉડે એમ છે. જુઓ, 8 પાસે એક શૂન્ય છે તો 1 શૂન્ય એ, અને ઉપર 100 પાસે એક શૂન્ય છે 1 શૂન્ય એ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. તમે અહીં 12 ગુણ્યા 10 કરીને ભાગ્યા 8 પણ કરી શકો છો, પણ આપણે હજુ થોડુંક સાદુરૂપ આપી દઈએ. હવે ઉપર જુઓ 12 બચ્યા છે અને નીચે જુઓ 8 બચ્યા છે, તો કઈ એવી સંખ્યા છે જેના ઘડિયામાં 8 અને 12 બંને આવે છે? તો 4 ના ઘડિયામાં 8 અને 12 બંને આવે છે, તો 4 દુ 8 અને 4 તેરી 12. એવી જ રીતે બાજુમાં 10 આપેલા છે. હવે વિચાર કરો કે 10 ના એવા કઈ ભાગ પડશે કે નીચે ઉડી જશે? તો હા, 5 દુ 10. હવે જુઓ, જેટલું ઉડતું એટલું ઉડાડી દઈએ. પહેલા તો જુઓ, ઉપર નીચે 4 4 ઉડી જશે. એવી જ રીતે આ બાજુ પણ ઉપર નીચે 2 2 ઉડી જશે. હવે શું બચ્યું છે? ઉપર 3 બચ્યા છે અને 5 બચ્યા છે, તો સીધું લખી નાખો 3 5 અને 15. તો એ સ્કૂટર વેચતા 15% ની નુકસાની એટલે કે ખોટ જશે. તો જ્યારે પણ નફા અને ખોટના ટકા શોધવાના કીધેલા હોય ત્યારે તમે આ પ્રકારે ગણજો. અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાનો જવાબ તમને કોમેન્ટ સેક્શનમાં આપેલો છે. આ દાખલા ગણ્યા બાદ તમે કોમેન્ટ સેક્શનમાં જવાબ જોઈ શકો છો. આગળ જોઈએ, હવે આપણે જોઈ લઈએ ખરાજાત એટલે કે વધારાનો ખર્ચ એટલે શું. હવે અહીં બરાબર ધ્યાન રાખજો. અહીં મહેશ છે. મહેશ પાસે એક બાઇક છે. આ બાઇક તેને 1 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું, એટલે તેની ખરીદ કિંમત 1 લાખ રૂપિયા છે. હવે ખરીદ્યા બાદ તેને 5,000 રૂપિયાના ટાયર નાખ્યા છે અને 5,000 રૂપિયા એન્જિનમાં ખર્ચો કર્યો છે. તો મહેશને બાઇક કેટલામાં પડી? 5 ને 5 10,000 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, તો 1,10,000 રૂપિયામાં એને બાઇક પડી છે. એટલે બાઇકની પડતર કિંમત છે 1,10,000 રૂપિયા. તો એને બાઇક ઉપર જે વધારાનો ખર્ચો કર્યો તેને કહેવાય ખરાજાત. તો જ્યારે પણ આપણે દાખલો કરીએ ત્યારે આ ખરાજાત પણ આપણે એમાં ઉમેરવી પડશે. હવે માની લો આ બાઇક તેને તેના મિત્ર જયેશને વેચી છે 1,20,000 રૂપિયામાં. તો આપણે અહીં ધ્યાન રાખશું કે ખરીદ કિંમત જે 1 લાખ રૂપિયા છે એ આપણે ધ્યાનમાં નથી લેવાની. આપણને જે બધો ખર્ચો કર્યા બાદ બાઇક 1,10,000 માં પડી છે, તો આપણે 1,10,000 આપણી મૂળ કિંમત થશે. તો આપણે દાખલો ગણવા સમયે આપણે પડતર કિંમત જે છે એને ધ્યાનમાં લેવાની છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આગળ દાખલાઓમાં કામ આવશે. પહેલો દાખલો જોઈએ. રવિ 5,000 રૂપિયાની સાયકલ ખરીદે છે. તેમાં 200 રૂપિયાનું નવું સીટ કવર લગાવે છે. જો તે આ સાયકલ તેના મિત્રને 6500 રૂપિયામાં વેચે તો નફો કે ખોટના ટકા શોધો. તો આપણે પહેલેથી જોઈએ, રવિ 5,000 રૂપિયાની સાયકલ ખરીદે છે એટલે ખરીદ કિંમત 5,000 રૂપિયા છે. ત્યારબાદ જુઓ 200 રૂપિયાનું નવું સીટ કવર લગાવે છે, તો 200 રૂપિયા તેને ખર્ચો કર્યો છે એટલે વધારાનો ખર્ચો છે 200 રૂપિયા. તો હવે સાયકલ તેને કેટલામાં પડી? 5,000 પ્લસ 200 એટલે 5200. એટલે સાયકલ તેને 5200 રૂપિયામાં પડી છે. હવે આગળ વાંચો, તેને મિત્રને 6500 રૂપિયામાં વેચી નાખી છે. હવે અહીં જુઓ 5,200 રૂપિયામાં તેને સાયકલ પડી છે અને 6,500 રૂપિયામાં તેને સાયકલ વેચી નાખી છે, તો તેને અહીં નફો થશે. તો નફો કેટલો થશે? તો 6500 માઇનસ 5200 બરાબર 1300. તો તેને 1300 રૂપિયાનો નફો થશે. હવે આપણે આગળ જેમ ગણતા હોય તેમ ગણી લઈએ. નફો ટકાવારીમાં શોધવા માટે પહેલા તો ગુણ્યા 100 પાછળ મૂકી દઈએ. હવે આપણે શું કરતા હતા કે કેટલો નફો થયો છે? 1300 રૂપિયાનો નફો થયો છે. કેટલા ઉપર થયો છે? તો 5200 રૂપિયા ઉપર 1300 રૂપિયાનો નફો થયો છે. હવે આપણે ઉડાડીએ, નીચે 2 શૂન્ય ઉડશે તો ઉપર પણ 2 શૂન્ય ઉડી જશે. હવે શું બચ્યું છે? ઉપર 13 બચ્યા છે અને નીચે 52 બચ્યા છે, તો 13 ના ઘડિયામાં 52 આવે છે. 13 ચોક 52. હવે શું બચ્યું છે? ઉપર 100 બચ્યા છે, નીચે 4 બચ્યા છે, તો 100 ના 4 ભાગ કરવાના છે અથવા 25 ચોકુ 100. તો નફો આપણને મળી ગયો છે 25%. આગળ જોઈએ, 2500 રૂપિયાના ખરીદેલ મોબાઈલમાં 1000 રૂપિયાની બેટરી નાખેલ છે. જો આ મોબાઈલને 2800 રૂપિયામાં વેચવામાં આવે તો નફો કે ખોટના ટકા શોધો. હવે આપણે જેમ જોયું એમ પહેલી લાઈન વાંચો. 2500 રૂપિયામાં ખરીદેલ મોબાઈલ એટલે મોબાઈલની ખરીદ કિંમત છે 2500 રૂપિયા છે. હવે આગળ જુઓ, 1000 રૂપિયાની તેમાં બેટરી નાખેલી છે એટલે વધારાનો ખર્ચો છે 1000 રૂપિયા.
તો મોબાઈલ તેને કેટલામાં પડ્યો? તો 2500 પ્લસ 1000 તો આવે 3500 રૂપિયા. તો છેલ્લે તેને મોબાઈલ 3500 રૂપિયાનો પડ્યો છે. હવે આગળ જુઓ, તેને કેટલામાં વેચે છે? તે 2800 રૂપિયામાં વેચે છે. તો વેચાણ કિંમત છે 2800 રૂપિયા. અહીં 3500 રૂપિયામાં તેને પડ્યો છે અને 2800 રૂપિયામાં વેચે છે, તો તેને ખોટ જશે. ખોટ કેટલી જશે? તો 3500 માઇનસ 2800. 3500 માંથી 2800 બાદ થાય તો હવે 700. તો તેને 700 રૂપિયાની ખોટ ગઈ છે. હવે આપણે ખોટની ટકાવારી શોધી લઈએ. કેટલી ખોટ ગઈ છે? 700 રૂપિયા ખોટ ગઈ છે. કેટલા ઉપર ગઈ છે? 3500 રૂપિયા ઉપર ગઈ છે. તો 700 ભાગ્યા 3500 ગુણ્યા 100. હવે આપણે ઉડાડી દઈએ. નીચે 2 શૂન્ય અને ઉપર 2 શૂન્ય ઉડી જશે. હવે જુઓ કે ઉડે એવું છે કે નહીં. તો અહીં ઉપર 7 આપ્યા છે અને નીચે 35 આપ્યા છે, તો 7 પંચા 35. હવે શું બચ્યું છે? ઉપર 100 બચ્યા છે, નીચે 5 બચ્યા છે, તો આવશે 20 પંચા 100. તો જવાબ આપણી પાસે આવી ગયો છે. અહીં મોબાઈલ વેચતા 20% ખોટ જશે. અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ તો આપણે 2 સ્ટેપ પૂરા કર્યા છે. હવે આપણે એ દાખલા પહોંચ્યા છીએ કે જ્યાં ટકાવારી આપેલી છે ને આપણને વેચાણ કિંમત કે મૂળ કિંમત શોધવાની કીધેલી છે. આ વસ્તુમાં આગળ વધવા પહેલા આપણે એક વસ્તુ બરાબર સમજી લઈએ. માની લો એક રમકડાની કાર છે. આ કાર તમને 100 રૂપિયામાં પડી છે. હવે માની લો કે આ કાર ઉપર તમારે 10% નફો જોતો છે. તો 100 રૂપિયા ઉપર 10% નફો જોતો હોય તો તમારે 110 રૂપિયામાં વેચવી પડે, તો તમને 10% નફો થાય. એવી જ રીતે 100 રૂપિયામાં લીધેલી કારમાં જો 10% ખોટ જાય તો 100 માંથી 10 આપણે બાદ કરીશું તો આવશે 90 રૂપિયા. તો આ બરાબર યાદ રાખજો કે આપણે 100 રૂપિયા છે આપણો પાયો છે. 100 રૂપિયા ઉપરથી જ આપણે નફો અને ખોટ નક્કી કરતા હોઈએ છીએ. જો નફો થાય તો આપણે 100 માં ઉમેરવાના અને જો ખોટ જાય તો આપણે 100 માંથી બાદ કરવાના. અહીં ધ્યાન રાખો, હજી થોડું સમજી લઈએ. માની લો કે તમને 25% નફો થયો છે, તો 100 રૂપિયામાં આપણે 50 ઉમેરી દેવાના, તો 125 રૂપિયામાં વેચાય. એવી જ રીતે જો 5% નફો થાય તો 100 રૂપિયામાં 5 ઉમેરવાના, તો 105 માં વેચાય. આ તરફ જુઓ, માની લો કે 25% ખોટ ગઈ, તો 100 રૂપિયાની વસ્તુ ઉપર 25% ખોટ જાય તો 100 માંથી 25 બાદ કરીશું તો આવશે 75 રૂપિયા. અને માની લો કે 5% ખોટ જાય, એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય અને 5% ખોટ જાય તો 95 રૂપિયામાં વેચાય. આ વસ્તુ બરાબર યાદ રાખજો, આગળના દાખલાઓની અંદર ખૂબ જ કામ આવવાની છે. આગળ હવે આપણે દાખલા જોઈએ. આ દાખલા ગણવાની 2 રીતો છે, પણ આપણે એક જ રીત વાપરશું. આ રીત તમને વેચાણ કિંમત અને મૂળ કિંમત બંને પ્રકારના દાખલાઓમાં કામ આવશે. તો આ દાખલો ગણીએ જેથી તમને વધુ ખ્યાલ આવશે. 500 રૂપિયા પડતર કિંમત ધરાવતી એક બોટલ પર 20% નફો મેળવવા કેટલામાં વેચાય? હવે આપણને બોટલની પડતર કિંમત આપી છે, 20% નફો આપ્યો છે અને કેટલામાં વેચાય એ શોધવાનું કીધેલું છે. હવે બરાબર ધ્યાન રાખજો, 100 રૂપિયા પડતર કિંમત હોય અને એની ઉપર જો 20% નફો થાય એટલે 100 રૂપિયામાં ઉમેરવાના. 100 માં 20 ઉમેરીએ તો 120 રૂપિયા આવે. એટલે કે 100 રૂપિયામાં પડેલી વસ્તુ 120 રૂપિયામાં વેચાય તો 500 રૂપિયામાં પડેલી વસ્તુ કેટલામાં વેચાય? બસ આ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ એક જ વસ્તુ ઉપરથી તમને બધા જ પ્રકારના દાખલા આવડી જશે. અને એ પણ યાદ રાખજો કે પડતર કિંમત નીચે જ પડતર કિંમત આવશે અને વેચાણ કિંમત નીચે જ વેચાણ કિંમત આવશે. હજી એકવાર કહી દઉં કે 100 રૂપિયાની વસ્તુ 120 માં વેચાય તો 500 રૂપિયાની કેટલામાં વેચાય? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. પહેલા તો અહીંયા ઘણાને પ્રશ્ન થાય છે કે ઉપર નીચે શું લખવું. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે પણ શોધવાનું કીધેલું હોય એની સામે ઉપર જે હોય એ હંમેશા નીચે જ આવે. અહીં પ્રશ્નાર્થ છે, એની સામે ઉપર 100 આપેલા છે તો હંમેશા એ સંખ્યા નીચે જ આવશે અને જે બચ્યું છે એ બધી વસ્તુ ઉપર આવે. અહીંયા 2 વસ્તુ બચી છે, 500 બચ્યા છે અને 120 બચ્યા છે, ઉપર આવશે. હવે આપણે ઉડાડીએ. નીચે એક શૂન્ય ઉડશે, ઉપર એક શૂન્ય ઉડશે અને આ બાજુ એક શૂન્ય ઉડશે અને ઉપર એક શૂન્ય ઉડશે. તો શૂન્ય આપણે ઉડાડી નાખ્યા છે. અહીંયા 50 બચ્યા છે અને 12 બચ્યા છે, તો સીધું કરી નાખવાનું. 12 પંચાને 60 અને એક 0 લગાડી દઈએ તો આવશે 600 રૂપિયા. તો 600 રૂપિયા વેચાણ કિંમત છે. આ રીતનો એક ફાયદો એ પણ છે કે તમને સીધી વેચાણ કિંમત મળી જશે. આગળ જોઈએ, વધુ ખ્યાલ આવશે. એક ફ્રીજની મૂળ કિંમત 12000 રૂપિયા છે. 10% નફો લેવા માટે તેને કેટલા રૂપિયામાં વેચાય? તો આપણે જેમ કરતા એ જ રીતે કે જો 100 રૂપિયાની મૂળ કિંમત હોય તેમાં 10% નફો ઉમેરાય તો 110 રૂપિયામાં વેચાય. એટલે કે 100 રૂપિયાની વસ્તુ જો 110 રૂપિયામાં વેચાય તો 12000 રૂપિયાની વસ્તુ કેટલામાં વેચાય? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. હવે જે આપણે શોધવાનું છે તેની સામે ઉપર કોણ છે? તો 100 છે, તો 100 ને આપણે નીચે લખી લઈએ. હવે જે પણ બચ્યું છે તેને આપણે ઉપર લખી નાખવાનું છે, એટલે કે 12000 ગુણ્યા 110. હવે આપણે ઉડાડી દઈએ. ઉપર નીચે એક એક શૂન્ય ઉડશે અને આ બાજુ પણ એક એક શૂન્ય ઉડી જશે. હવે ઉપર શું બચ્યું છે? ઉપર 1200 બચ્યા છે અને 11 બચ્યા છે, તો 12 ગુણ્યા 11 કરીશું તો આવશે 132 અને 2 શૂન્ય પાછળ લગાડી દઈશું તો આવશે 13200 રૂપિયા. તો ફ્રીજની જે વેચાણ કિંમત છે 13200 રૂપિયાની થશે. આગળ જોઈએ. એક ઢીંગલીની છાપેલી કિંમત 250 રૂપિયા છે. જો ઢીંગલીને વેચતા 20% નફો જાય તો તેની વેચાણ કિંમત શોધો. જેમ લખતા તેમ લખી લઈએ. જો અહીં આપણને 20% ખોટ જાય એમ કીધું છે તો આપણે રીત જેમ વાપરતો એમ જ વાપરીએ કે જો 100 રૂપિયાની વસ્તુ હોય તેની ઉપર 20% ખોટ જાય તો 100 માંથી 20 બાદ થશે તો આવશે 80 રૂપિયા. તો 100 રૂપિયામાં લીધેલી વસ્તુ જો 80 માં વેચાય
તો 250 માં લીધેલી વસ્તુ કેટલામાં વેચાય? તો આપણું આ સૂત્ર બની ગયું છે. હવે આપણે સાદુરૂપ આપી દઈએ. જે શોધવાનું છે તેની સામે ઉપર જે હોય તે આવશે નીચે. હવે જે પણ બચ્યું છે બધું આવશે ઉપર, એટલે 250 ગુણ્યા 80. હવે આપણે ઉડાડી દઈએ. 0 0 ઉડી જશે, આ બાજુ પણ 0 0 ઉડી જશે. હવે શું બચ્યું છે? 25 ગુણ્યા 8, તો 25 8 200. તો ઢીંગલીની વેચાણ કિંમત છે 200 રૂપિયા છે. આગળ જોઈએ. 1800 રૂપિયાની એક ખુરશી પર 5% ખોટ ગઈ તો તેને કેટલામાં વેચી હશે? તો અહીંયા પણ આપણને ખોટ પૂછી છે. તો 100 રૂપિયાની વસ્તુ હોય અને 5% ખોટ જાય તો તેને 95 માં વેચવી પડે. એટલે કે 100 રૂપિયામાં લીધેલી વસ્તુને 95 માં વેચીએ તો 1800 માં લીધેલી વસ્તુને કેટલામાં વેચવી? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. જે શોધવાનું છે તેની સામેની ઉપરની બાજુ જે હોય તે જશે નીચે, જે પણ બચ્યું છે આવશે ઉપર, એટલે કે 1800 ગુણ્યા 95. હવે આપણે ઉડાડી દઈએ. ઉપર નીચે 0 0 ઉડાડી દઈએ. હવે શું બચ્યું છે? 18 બચ્યા છે અને 95 બચ્યા છે. 18 ગુણ્યા 95 કરીશું તો આપણી પાસે જવાબ આવશે 1710. તો 1800 રૂપિયાની ખુરશી તેને 1710 રૂપિયામાં વેચીએ છીએ. તો અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આગળના સ્ટેપમાં આપણે વેચાણ કિંમત શોધતા શીખ્યા. આ સ્ટેપમાં આપણે મૂળ કિંમત શોધવાની છે. પહેલો દાખલો જોઈએ, વધુ ખ્યાલ આવશે. એક રેડિયોને 990 રૂપિયામાં વેચતા 10% નફો થાય છે તો તેની મૂળ કિંમત શોધો. અહીં જુઓ, અહીંયા વેચાણ કિંમત આપી દીધી છે અને મૂળ કિંમત શોધવાની કીધી છે. તો આપણી જે રીત છે એ જ રીતે યાદ રાખીશું કે જો 100 રૂપિયાની વસ્તુ હોય અને 10% નફો થાય તો આપણે એને 110 માં વેચીએ. તો અહીંયા જો અહીંયા વેચાણ કિંમત આપી દીધી છે તો હવે આપણે ઉલટું કરવાનું થશે. તો વેચાણ કિંમત નીચે જ વેચાણ કિંમત મૂકવાની. તો જો કોઈ વસ્તુ 990 માં વેચી હોય તો તેની મૂળ કિંમત કેટલી થશે? અહીંયા આપણે થોડુંક ઉલટાવી દીધું છે કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો 110 માં વેચાય, તો 990 વેચાણ કિંમત હોય તો કેટલી મૂળ કિંમત હશે? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. પેલા જુઓ શું શોધવાનું છે. તો જે શોધવાનું હોય તેને ક્રોસમાં તેની સામે ઉપર જે હોય તે આવે નીચે. હવે જે પણ બચ્યું હોય એ બધું આવે ઉપર, એટલે 100 ગુણ્યા 990. હવે આપણે ઉડાડી દઈએ. 0 0 ઉડાડીએ. હવે જોઈએ કઈ ઉડે એવું છે કે નહીં. તો 11 આપ્યા છે અને ઉપર 99 આપ્યા છે, તો 11 9 99. હવે શું બચ્યું છે? 9 બચ્યા છે અને 100 બચ્યા છે તો થશે 900. તો મૂળ કિંમત આપણને મળી ગઈ છે 900 રૂપિયા. તો જ્યારે મૂળ કિંમત શોધવાની કીધેલી હોય ત્યારે તેને આ રીતે ગણીશું. આગળ જોઈએ. એક ઘડિયાળને 360 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે તો તેની મૂળ કિંમત શોધો. અહીંયા જુઓ, ઘડિયાળને 360 માં વેચી નાખી છે એટલે વેચાણ કિંમત આપણને આપી દીધી છે અને મૂળ કિંમત આપણને શોધવાની કીધેલી છે. તો અહીંયા આપણે જે રીત વાપરીએ છીએ તે જ વાપરીએ. એટલે કે 100 રૂપિયાની જો મૂળ કિંમત હોય અને એમાં જો 20% ખોટ જાય તો આપણે 80 રૂપિયામાં વેચવી પડે. તો હવે ઉલટું કરવાનું કે 360 રૂપિયા વેચાણ કિંમત અહીં આપેલી છે તો 360 રૂપિયા વેચાણ કિંમત હોય તો તેની મૂળ કિંમત કેટલી હશે? હવે આપણે સાદુરૂપ આપી દઈએ. જે પણ શોધવાનું છે તેની સામે ઉપર જે હોય તે આવશે નીચે અને બાકી જે પણ બચ્યું છે બધું આવશે ઉપર. હવે ઉડાડી દઈએ. 0 0 ઉડી જશે. હવે કઈ ઉડે એવું છે નહીં તો આપણે ભાગ પાડી દઈએ. હવે ઉપર જુઓ 36 છે, નીચે 8 છે. તો કઈ સંખ્યા એવી છે જેમાં 8 અને 36 બંને આવે છે? તો 4 2 8 અને 4 9 36. હવે નીચે 2 છે તો ઉપર 100 ના પણ આપણે ભાગ પાડી દઈએ. 50 2 100. હવે આપણે જે ઉડતું એવું ઉડાડી દઈએ. અહીં જુઓ 4 4 ઉડી જશે અને 2 2 ઉડી જશે. શું બચ્યું છે? 50 બચ્યા છે, 9 બચ્યા છે. તો 5 9 45 અને 1 0 લગાડી દઈએ તો હવે 450 રૂપિયા. તો ઘડિયાળની જે મૂળ કિંમત હતી એ 450 રૂપિયાની હતી. તો જ્યારે પણ વેચાણ કિંમત કે મૂળ કિંમત કોઈ પણ શોધવાનું કીધેલું હોય ત્યારે આ રીતે યાદ રાખજો, તમને ખૂબ જ સરળ પડશે અને આને તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે આને ઝડપથી ગણી શકશો. તો અહીં આપણું ચોથું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.